જે જન્મે છે તેનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે અને આ ઘટના દરેક વ્યક્તિ પાસે સાથે બનતી હોય છે, પછી તે ગમે તે હોય, પણ લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહીં તો કાલે મૃત્યુ તો થવાનું જ છે। તેમ છતાં પણ બધા મૃત્યુથી ખૂબ જ ડરતા હોય છે અને મૃત્યુથી દૂર ભાગતા રહે છે અને આ બધા જ જાણવા માગે છે કે તેનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે મૃત્યુ થશે। તેની જાણકારી વ્યક્તિને ચોક્કસ રીતે નથી મળતી, પરંતુ અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે અમુક સંકેતો વ્યક્તિને ખબર પડશે કે મૃત્યુ આવતા પહેલા સંકેતો કયા છે અને તે વ્યક્તિ પોતાના જીવનના અધૂરા કામો પૂરા કરી શકે છે। એટલા માટે જ કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તે પહેલાં તેને પોતાના મૃત્યુનો અહેસાસ થઈ જાય છે। તે પહેલાં જ મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા આ વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આવી જ અવનવી વાર્તાઓ અને જાણવા જેવું તમને અમારી ચેનલ પર જોવા મળશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો મિત્રો, ચાલો જાણીએ કે મૃત્યુના અમુક મહિનાઓ અગાઉ આપણને કયા કયા સંકેતો મળે છે। જો કોઈ વ્યક્તિનું શરીર પીળા કે સફેદ રંગનું થઈ જાય તો તે વ્યક્તિનો મૃત્યુના સંકેત હોઈ શકે છે। જે વ્યક્તિના શરીરનો રંગ બદલાઈ જાય તો તેને 3 મહિનામાં જ નિધન થવાનું માનવામાં આવે છે। દિવસ હોય છતાં પણ અંધારાનો અનુભવ થાય તો સમજવું કે વ્યક્તિનું બહુ જ જલ્દી મૃત્યુ થશે। આ પણ એક મૃત્યુનો સંકેત છે। જો તમે તમારો પડછાયો દેખાતો નથી કે તમારું પ્રતિબિંબ તમને પાણીમાં ન દેખાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું મૃત્યુ ખૂબ જ નજીક છે। ઘણીવાર મૃત્યુ નજીક આવતા વ્યક્તિને કંઈક ઊંધું ચિત્તું કે ઉલટું દેખાતું હોય છે। ઘણીવાર લોકોને વાદળી રંગ પણ પીળો રંગ દેખાતો હોય છે અથવા પીળો રંગને બદલીને વાદળી રંગ દેખાય છે। મૃત્યુ નજીક આવતાથી વ્યક્તિ મોઢોનો સ્વાદ પણ બદલાઈ જાય છે। ખાટી વસ્તુ પણ તેને કડવી લાગવા લાગે છે અને કડવી વસ્તુ પણ ખાટી લાગે છે। જે લોકોને પણ આવા સંકેતો મળે છે કે જલ્દી જ મૃત્યુ પામવાના છે। જો કોઈ ક્યારેય સ્નાન કર્યા પછી પણ વ્યક્તિને લૂછાયા વગર જ પણ શરીર અને છાતીનો ભાગ તરત જ સુકાઈ જાય છે અથવા તો હાથ પગનું પાણી ઝડપથી સૂકવા લાગે તો એવા લોકોને જીવનમાં ફક્ત 3 મહિના જ બાકી રહે છે। જો તમારા પાળેલા પાલતુ પ્રાણીઓ વારંવાર રડતા રહે છે અથવા તમને જોઈને હતાશ દેખાતા હોય છે, તમારા સમજવું કે તમારું મૃત્યુ બહુ નજીક છે। પ્રાણીઓ રડતા હોય તો કહેવાય છે કે કોઈ મૃત્યુ થવાનું છે। કૂતરાઓ રડવા લાગે ત્યારે યમરાજા આવ્યા હશે। કૂતરા રડતા હોય ત્યારે ઘરના વડીલો આવું જ બોલતા હોય છે કે જ્યારે કોઈ માણસ અરીસાની સામે જોવે અને તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં ધૂંધળો દેખાય અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાવા લાગે તો તેનું મૃત્યુ પામવાનો છો અને એ નક્કી છે કે એને પણ માણસ સમજી જવું કે મોત તો થોડા જ સમયમાં થશે। ક્યારે તમને તમારા શરીરમાંથી પરસેવાની તો વાસ આવતી જ હોય છે, પણ જ્યારે શરીરમાંથી આવતી વાસ પહેલાં ક્યારે ન આવી હોય તેવી વાસ આવે તો તેને વાસને મરણની વાસ સમજવું કે તમારું મૃત્યુ નજીક આવવાનું હોય છે। વ્યક્તિના મૃત્યુનો સંકેત નાકથી પણ મળે છે। જે માણસની જમણી નાસકીમાં એક આખો દિવસ અને રાત આખી સતત વાયુનો સંચાર રહે છે તે વ્યક્તિનો 3 વર્ષમાં અંત આવે છે। એટલું જ નહીં, જે વ્યક્તિનું નાક દક્ષિણ સૂર્ય દિશા સતત 2 કે 3 દિવસ સુધી ચાલે છે તેનું જીવન 1 વર્ષની અંદર સમાપ્ત થઈ જશે। જો તમારું મૃત્યુ નજીક છે એવો ભાસ થાય ત્યારે તમારે મહામૃત્યુ જયંતનો જાપ કરવો જોઈએ। આ સાથે દરરોજ શિવ મંદિરમાં જઈને શિવજીની ઉપાસના કરવી જોઈએ અને શિવલિંગ પર પાણી અર્પણ કરવું જોઈએ। શિવલિંગની પૂજાથી તમને ઘણા લાભો મળશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમો શિવાય જરૂરથી લખજો। હર હર મહાદેવ।